હેલો ગુડ મોર્નિંગ એવરીવન. શાયદ આ નવી સિસ્ટમમાં તમે હવે યુઝ ટુ થઈ ગયા છો. તમે ક્લાસમાં ઓફલાઈન લેક્ચર ભણવાનું પણ ભૂલી ગયા હશો. પણ આ એક એવું ચેપ્ટર છે કે ભલભલી સિસ્ટમ ના ગમે, ના ઓફલાઈન લેક્ચર ગમે કે ના ઓનલાઈન લેક્ચર ગમે. જો પ્રોપર રિવિઝન ના કરો તો, જો જોડે જોડે તૈયાર કરશો, રિવિઝન પ્રોપર કરશો, તો ચાહે ઓફલાઈન લેક્ચર્સ હોય કે ઓનલાઈન લેક્ચર્સ હોય, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે સર તમે તો વિકલનમાં બી એવું કહેતા હતા, સંકલનમાં પણ એવું કહેતા હતા, પહેલા ચેપ્ટર સંબંધ અને વિધેયમાં પણ તમે એવું જ કીધું હતું કે આ ચેપ્ટર બહુ ડેન્જર છે, આમાં આમ કરજો, વધારે રિવિઝન. ઓબ્વિયસ સંકલનમાં એટલા માટે કીધું કે આપણે એમાં 100% માર્ક લેવા છે. વિકલનમાં એટલા માટે કીધું કે એમાં પણ 100% માર્ક લેવા છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં એટલા માટે કીધું કે 100% માર્ક લેવા છે. પહેલું ચેપ્ટર એવું છે કે 100% માર્ક લેવા માટે એમાં ઘણી મહેનત કરવી પડે, અને આ છઠ્ઠું ચેપ્ટર પણ એવું છે કે જેમાં ઘણી મહેનત કરવી પડે. સો આપણે તો દરેક ચેપ્ટરમાં 100% માર્ક લાવવા છે, એટલે દરેક ચેપ્ટરમાં આવું કહેવાનું, એમાં કંઈ ખોટું નથી. બટ આને તમે નજરઅંદાજ ના કરી શકો. જ્યારે રિવિઝનની વાત આવે ત્યારે પહેલું, પછી આ છઠ્ઠું, એ બધા ચેપ્ટર ઉપર જ આપણું ધ્યાન જાય એવા બધા ચેપ્ટર છે. એમાં જે અત્યારે ઉપયોગ ચાલી રહ્યો છે દર માપક તરીકે, બહુ જોરદાર, અને 6 ઉપયોગ જોરદાર છે. જો કે 2 સહેલા છે, બાકી બધા રિવિઝન વગર મુશ્કેલી પડે એવા છે. સો લેટ વી સ્ટાર્ટ. 3 દાખલા મેં તમને કરાયા હતા. ચોથા દાખલાથી આગળ જઈએ. રકમો ચોપડી લઈને બેસવાની ટેવ પાડજો. થોડીક રકમો હું લખું છું, આમાં બહુ સમય જાય છે, ધ્યાન રાખજો. એક સમઘનની ધાર, સમઘન એટલે આપણા માઇન્ડમાં પિક્ચર બની જવું જોઈએ. દરેક વખતે હું અહીંયા સમઘન દોરું એ જરૂરી નથી, ધ્યાન રાખજો. એક સમઘન છે, સમઘનની બધી બાજુઓના માપ સમાન હોય, 6 સપાટી હોય. આ બધી ચર્ચા આપણે થયેલી છે. બધા જ સૂત્રો પણ મેં તમને ફરીથી એટલા માટે લખાયા છે કે કોઈ પણ વિદ્યાર્થી મને એવું ના કહે કે સાહેબ મને આ નથી ખબર કે નથી આવડતું. હવે કરાવી દીધા પછી કહો તો એ તમારું નુકસાન છે. આ એક સમઘન છે જેની બધી બાજુઓના માપ સમાન છે, આપણે જાણીએ છીએ. એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. હવે દરેક લંબાઈની દરેક બાજુનું માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનું વધે એટલે દરેક વખતે તે સમઘન મોટો થતો જાય છે. સો તેના કદમાં એટલે કે ઘનફળમાં વધારો થતો જાય છે, તેના પૃષ્ઠફળમાં વધારો થતો જાય છે, તો સાપેક્ષે વધારો થશે. તો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે જ્યારે લંબાઈ, સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તેનું ઘનફળ કેટલી ઝડપથી વધશે. એટલે ધાર એટલે બાજુ, બાજુની લંબાઈમાં વધારાનો દર આપ્યો છે, ઘનફળમાં વધારાનો દર માંગ્યો છે, તો ઘનફળ અને બાજુ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. એટલે જ મેં આટલા બધા સૂત્રો લખાય છે ભાઈ, તમને એમને નથી લખાય, યાદ રાખજો. રાઈટ? ચલો, તો દરેક ક્ષણે તેની બાજુની લંબાઈ વધે છે એટલે દરેક ક્ષણે તે સમઘન ક્રમશઃ મોટો થતો જાય છે. તો આપણે આમ લખીશું કે ધારો કે આ સતત વધે છે. તમે એની ઇમેજ વિચારી શકો છો, કોમ્પ્યુટરાઇઝ મોટો. આપણે કોઈ એક ક્ષણે ફોટો પાડી લીધો, ફોટામાં નહીં વધે. ધારો કે t સમય સમઘનની બાજુની લંબાઈ L તથા ઘનફળ V છે. કદ એટલે ઘનફળ. આપણને આ બે રાશિની જરૂર. પૃષ્ઠફળ પણ આવે પણ દાખલામાં એનો ઉલ્લેખ નથી એટલે આપણે એને ધારતા નથી. હવે સમઘનની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે એ આપણને આપી દીધું છે, તથા dl/dt is equal to 3 સેન્ટીમીટર પર સેકન્ડ. dl/dt નો મતલબ થાય કે બાજુમાં ફેરફારનો દર સમયની સાપેક્ષે, l નો વૃદ્ધિ દર સમયની સાપેક્ષે. હવે આપણે dl/dt આપ્યું છે અને ઘનફળ એટલે dv/dt જોઈએ છે, તો એનું સૂત્ર આપણી પાસે છે v = l3. t ની સાપેક્ષે
વિકલન કરતા dv by dt is equal to 3l square into dl by dt. જ્યારે બાજુની લંબાઈ 10 હોય ત્યારે ઘનફળનો વૃદ્ધિ દર જોઈએ છે dv by dt when l is 10 centimeter equal to 3 into 10 square into dl by dt is also 3. 3 તારી 9 10 નો વર્ગ 100 એટલે 900 ઘનફળનો વૃદ્ધિ દર છે એટલે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. જો બાજુની લંબાઈ દર સેકન્ડે 3 સેન્ટીમીટર વધતી હોય તો તેના ઘનફળમાં દર સેકન્ડે 900 સેન્ટીમીટર ક્યુબનો વધારો થાય. યાદ રાખજો. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી પાંચમો દાખલો. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે. આપણે ટીવા જોયા કરી ઊંધું જતું પથ્થર નાખ્યું. પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. એટલે આ પથ્થર નાખ્યો, આ માની લો કે પાણી છે તો નાખતાની સાથે આ વર્તુળ બન્યું, પછી આ વર્તુળ થયું, આ વર્તુળ થયું, ક્રમશઃ તો કોઈ એક સમયે આપણે ફોટો પાડ્યો. એ ફોટો આ છે ધારો કે એટલે ટી સમય છે. આ સમયે તેની ત્રિજ્યા r છે, ત્રિજ્યા આપેલી છે તો તેના વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધશે તો ક્ષેત્રફળમાં વધારાનો દર જોઈએ છે. ભાઈ જે રાશિ તમને હંમેશા યાદ રાખો કે આ પ્રકારના દાખલામાં એક રાશિમાં વૃદ્ધિ દર આપ્યો હશે અને બીજી રાશિમાં વૃદ્ધિ દર માંગ્યો હશે. આપેલા વૃદ્ધિ દર વાળી રાશિ અને માંગેલા વૃદ્ધિ દર વાળી રાશિ એમની વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર તમારે બનાવવાનું. યાદ લાવો. કેટલીક વખત એવું બને કે ફેરફારનો દર જે રાશિમાં આપ્યો હોય એનાથી બીજી રાશિમાં ફેરફારનો દર મળે અને એની મદદથી જોઈતી રાશિમાં ફેરફારનો દર, એવી ચેન બને. પહેલો દાખલો કદાચ તમે જોયો હશે ચોપડીમાં, પહેલો નહીં બીજા દાખલામાં એવું છે, તમે જોજો. બરાબર. સો અહીંયા ત્રિજ્યામાં ફેરફારનો દર આપ્યો છે તો આપણું લખાણ જો ધારો કે આ પહેલું લખાણ જે છે એ ખૂબ અગત્યનું છે કે આ તો સતત વધે છે દરેક ક્ષણે. તો કોઈ એક ક્ષણની આપણે વાત કરીએ છીએ. ધારો કે t સમયે વમળની ત્રિજ્યા r તથા ક્ષેત્રફળ એ છે. ધારો કે વમળની ત્રિજ્યા r તથા ક્ષેત્રફળ એ છે. હવે ત્રિજ્યા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે તથા dr by dt equal to 5 સેન્ટીમીટર પર સેકન્ડ. ક્ષેત્રફળમાં વધારો જોઈએ છે તો ત્રિજ્યા અને ક્ષેત્રફળ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર હોવું જોઈએ. સો હવે a is equal to pi r square. t ની સાપેક્ષે વિકલન કરતા dA by dt is equal to pi અચળ r square નો 2r, so 2 pi r અને r નો dr by dt. તમામ કિંમતો આપણી પાસે છે. જ્યારે વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં કેટલી ઝડપથી ફેરફાર થશે. સો dA by dt when r is equal to 8 centimeter equal to 2 pi 8 into dr by dt is 5. So equal to 8 पंचा 40 80 80 pi. ક્ષેત્રફળમાં ફેરફાર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. દાખલા નાના નાના છે, કોન્સેપ્ટ ક્લિયર હશે તો ક્યાંય કોઈ વાંધો આવવાનો નથી. ચલો એના પછી છઠ્ઠો દાખલો. આ પણ વર્તુળાકારનો છે. જુઓ
એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા r, હવે અહીંયા વર્તુળની ત્રિજ્યા t સમય વર્તુળની ત્રિજ્યા r તથા ક્ષેત્રફળના બદલે પરિઘની વાત કરી છે તો આપણે પરિઘ ધારીશું, ક્ષેત્રફળ અહીંયા નહીં બોલાઈએ, તથા પરિઘ p છે તથા ત્રિજ્યામાં વધારો એટલે કે ફેરફારનો દર 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ. તો પરિઘનો વધવાનો દર કેટલો હશે? ચલો પરિઘનું સૂત્ર ત્રિજ્યા સાથે સંબંધ ધરાવતું p = 2πr, આ એનું સૂત્ર છે. t ની સાપેક્ષે વિકલન કરતા dp/dt 2π अचौड़ r dr/dt सब कुछ दिया हुआ है. dr/dt is 0.7, so 2π into 0.7 7 દુ 14 એટલે 1.4π. તમે પાઈ ની જગ્યાએ 22 સતમાંશ મૂકી દો તો 14 દશાંશ ગુણ્યા 22 સતમાંશ 7 દુ 14 22 દુ 44 એટલે 4.4 સેન્ટીમીટર પર સેકન્ડ. આ રીતે પણ જવાબ લખી શકાય, અથવા 1.4 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ લખશો તો પણ ખોટું નથી. સો લખી લો આટલું. દાખલા નંબર 7. દાખલા બહુ સહેલા છે, જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો એ પણ તમને કહું છું, અને રિવિઝન પણ એટલું જ જોઈશે. એક લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે ઘટે છે અને તેની પહોળાઈ y 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે વધે છે. એટલે કહેવા એવું માંગે છે કે આપણી પાસે એક લંબચોરસ છે, આપણે હંમેશા લંબચોરસને જ લંબચોરસ કહીશું, યાદ રાખજો. તેની લંબાઈ x છે અને પહોળાઈ y છે. લંબાઈમાં 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટાડો થાય છે, જ્યારે પહોળાઈમાં પહોળાઈ y છે અને પહોળાઈમાં 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધારો થાય છે. એટલે લંબાઈ ઘટે છે અને પહોળાઈ વધે છે. તો જ્યારે તેના ડાયમેન્શન્સ એટલે કે પરિમાણો 8 અને 6 સેન્ટીમીટર હોય ત્યારે તેની પરિમિતિ અને ક્ષેત્રફળમાં ફેરફારનો દર શોધો. હવે આપણા કોર્સની વાત કરીએ, આપણે ફિઝિક્સ વાળાની જેમ ઘટાડો એટલે માઈનસ ને વધારો એટલે પ્લસ એવું લેવાનું જરૂર નથી. જો બધી જ રાશિમાં ઘટાડો થતો હોય તો માઈનસ નું ચિહ્ન તમે કન્સિડર ના કરો તો બી ચાલે, કારણ કે બધું જ માઈનસમાં આવવાનું છે. તો આપણે ઘટાડો માઈનસ સાઈન મૂકો યા ઘટાડો શબ્દ મૂકો ચાલે. બધું જ પ્લસ વધારો થતો હોય તો બધું પ્લસમાં છે એટલે ત્યાં એ કશું કહેવાની જરૂર નથી. પણ જ્યારે એક જ દાખલામાં વધારો ને ઘટાડો બે ભેગા આવે ત્યારે ત્યાં કમ્પલસરી પ્લસ ને માઈનસ આપણે કન્સિડર કરીશું, યાદ રાખજો. જ્યારે વધારો ને ઘટાડો એક સાથે આવે ત્યારે, જેમ કે અહીંયા તમે જુઓ, દાખલા તરીકે હું એમ કહું કે વર્તુળની ત્રિજ્યા ઘટવાની સાથે તેનું ક્ષેત્રફળ પણ ઘટે છે, તો ત્યાં માઈનસ કન્સિડર નહીં કરો તો ચાલશે. તેનો પરિઘ પણ ઘટવાનો છે તો બધું ઘટે જ છે, એટલે બધામાં માઈનસ જ આવવાની છે. પણ જ્યારે એક જ દાખલાની અંદર એક પરિમાણમાં વધારો થતો હોય, બીજા પરિમાણમાં ઘટાડો થતો હોય ત્યારે ત્યાં પ્લસ અને માઈનસ કન્સિડર કરવું જરૂરી છે. જેમ કે આ દાખલામાં જોશું કીધું છે કે લંબચોરસની લંબાઈ x આપણને આપી દીધી છે, લંબચોરસની પહોળાઈ y આપી દીધી છે, આપણે ધારવાની જરૂર નથી. તો આપણે આમ કરીશું કે ધારો કે t સમયે પરિમિતિ p અને ક્ષેત્રફળ a છે,
બાજુઓના માપ તો આપી દીધા છે. ધારો કે t સમયે લચોની પરિમિતિ p તથા ક્ષેત્રફળ a છે. પરિમિતિ p તથા ક્ષેત્રફળ a છે. હવે આપણે અલગ અલગ પહેલા પરિમિતિની વાત કરીએ તો આપણને આપ્યું શું છે કે લંબચોરસની લંબાઈમાં ઘટાડો એટલે dx/dt is equal to 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટ 5 સેન્ટીમીટર પર મિનિટ ઘટે છે એટલે આપણે માઈનસ નું ચિહ્ન લીધું તથા પહોળાઈમાં એટલે dy/dt 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટ 4 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે વધારો થાય છે એટલે એને આપણે પ્લસ લઈશું. બંને વસ્તુ ભેગી છે માટે માઈનસ નું ચિહ્ન કન્સિડર કરવું જરૂરી છે. હવે લંબચોરસની પરિમિતિની વાત કરીએ તો p x y x y એટલે 2x 2y t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા dp/dt is equal to 2 dx/dt plus 2 dy/dt. તમામ કિંમતો ટીકાવતા 2 dx/dt that is -5 plus 2 dy/dt that is 4 so equal to -10 plus 4 equal to -2 સેન્ટીમીટર પર સેકન્ડ. આમ જો તેની બાજુઓના માપ આ પ્રમાણે વધઘટ થતા હશે તો તેની પરિમિતિમાં 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટાડો થાય છે એમ કહેવાય અથવા -2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. જો માઈનસ નું ચિહ્ન લખો તો વધે છે શબ્દ લખજો, જો માઈનસ ના લખો તો ઘટે છે શબ્દ લખજો. આમ પરિમિતિ 2 સેન્ટીમીટર મિનિટ શબ્દ આવશે અહીંયા 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે ઘટે છે અથવા એમ લખી શકો -2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે વધે છે. માઈનસ નું ચિહ્ન લખો તો ઘટાડો નહીં લખવાનો, ઘટે છે લખો તો માઈનસ નું ચિહ્ન કન્સિડર કરવાની જરૂર નથી. રાઈટ. હજી ક્ષેત્રફળની વાત બાકી છે. આ પરિમિતિની વાત થઈ, ક્ષેત્રફળ માટે હજી ચર્ચા બાકી છે. હવે ધારો કે ક્ષેત્રફળ તો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા dA/dt જમણી બાજુમાં ગુણાકારનો નિયમ આવશે. પહેલું એમનું એમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ, પહેલાનું વિકલન. ચલો what is x? x જ્યારે 8 સેન્ટીમીટર હોય ત્યારે dy/dt છે ત્યારે dy/dt છે 4 પ્લસ y જ્યારે 6 સેન્ટીમીટર હોય ત્યારે dx/dt છે -5. સો 8 ચોક 32 6 પંચા -30 is equal to +2. આમ ક્ષેત્રફળમાં 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટનો વધારો થાય છે. આમ સેન્ટીમીટર પ્રતિ મિનિટ રાશિને મહત્વ આપજો. આમ ક્ષેત્રફળમાં 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટનો ના દરે વધારો થાય છે. બે પ્રશ્નો હતા, ધ્યાન રાખજો.
એકમને પણ એટલા ધ્યાનમાં લેજો કારણ કે આખું અર્થઘટન બદલાઈ જતું હોય છે. ચલો, એક ગોળાકાર ફુગ્ગામાં, હવે ફુગ્ગાને આપણે હંમેશા હવા ભર્યા પછી, ઓછી કર્યા પછી ગમે ત્યારે ગોળાકાર જ સમજીશું, સ્ફેરિકલ. આમ જોવા જઈએ તો ફુગ્ગો છે ને થોડો લંબગોળ હોય, પણ જ્યારે દાખલાની વાત આવે છે ત્યારે તમારે એને ગોળાકાર જ કન્સિડર કરવાનું છે, યાદ રાખજો. સો એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે. કદમાં વધારાનો દર આપ્યો છે તો ઓબ્વિયસ તેના પૃષ્ઠફળમાં કે ત્રિજ્યામાં એની સાપેક્ષે વધારાનો દર માંગ્યો હશે. એવી રીતે હવા ભરવામાં આવે છે કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે તેના ત્રિજ્યાનો વધવાનો દર શોધો. તમને ખબર પડી જવી જોઈએ. તો ધારો કે t સમયે ફુગ્ગાનું કદ v તથા ત્રિજ્યા r છે. સતત એમાં હવા ભરીએ છે, ફુગ્ગો મોટો થતો જાય છે. તો t સમયે ફુગ્ગાનું કદ v તથા ત્રિજ્યા r છે. therefore dv/dt is given. dv/dt છે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. હવે ત્રિજ્યામાં વધારાનો દર જોઈએ છે તો આપણી પાસે ઘનફળ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર હોવું જોઈએ. હવે v is equal to ગોળાકાર છે એટલે 4/3 pi r ક્યુબ ગોલકના ઘનફળનું સૂત્ર મેં તમને લખાયેલું છે. હવે t ની સાપેક્ષે વિકલન જોઈએ છે કારણ કે dv/dt આપેલું છે. dv/dt 4/3 પાઈ અચળ છે. r³ નું વિકલિત થશે 3r² dr/dt. એવરીથિંગ વી હેવ. dv/dt આપેલું છે, ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે dr/dt શોધો. ये 3 तो चल बसे. चलो dv/dt છે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ 4 પાઈ r² r બરાબર 15 છે એટલે 15 નો વર્ગ ઇન્ટુ dr/dt. હવે હું dr/dt ને સૂત્રનો કરતા બનાવું છું. so therefore dr/dt equal to 900 ભાગ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા 15 નો વર્ગ. 15 × 90 એટલે 60. 15 × 90 એક મિનિટે ગઈ 15 ચોક 60. 4 4 બી ચલ બસે. 4 4 બી ચલ બસે. તો બચ્યું શું આપણી પાસે is 1/pi. એકમ આવશે સેન્ટીમીટર પર સેકન્ડ. એકમ આવશે સેન્ટીમીટર પર સેકન્ડ. બોલો ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી નવમી દાખલી. આ પણ ગોળાકાર જ છે, જોઈ લો. એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત છે. ત્રિજ્યા ચલિત છે એટલે dr/dt અચળ નથી, ચલિત છે. અને ફુગ્ગો ગોળાકાર જ રહે છે. ફુગ્ગો ગોળાકાર જ રહે છે. તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધવાનો દર, ત્રિજ્યાને સાપેક્ષ વધવાનો દર શોધો. ધારો કે t સમયે ફુગ્ગાની ત્રિજ્યા r તથા ઘનફળ v છે. ફુગ્ગાની ત્રિજ્યા તથા ઘનફળ v છે. હવે v is equal to 4/3 pi r³. હવે જો એકમને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર એટલે ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરવાનું છે. ધ્યાન રાખજો.
r ની સાપેક્ષે વિકલન કરતા dv by dr is 4/3 પાઈ અચળ r ક્યુબ નું વિકલિત 3r અને r નું dr by dr 1 કારણ કે આપણે r ની સાપેક્ષે વિકલન કરી રહ્યા છે तीन तीन चल बसશે इक्वल टू 4 पाई r પણ r નું મૂલ્ય આપણને આપ્યું છે કે જ્યારે ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય સો r ની જગ્યાએ 10 મૂકીશું then 40 પાઈ ઘનફળનો એકમ છે સો ઇટ વિલ બી સેન્ટીમીટર ક્યુબ પર સેન્ટીમીટર ત્રિજ્યાની સાપેક્ષે છે એટલે ફાઇનલ આન્સર વિલ બી 40 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર આ થશે તેના ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષ વધારો ક્લિયર પોઈન્ટ સો લખી લો દોસ્તો આટલું દાખલા નંબર 10 બહુ સરસ દાખલો છે એક 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવેલી છે સામાન્ય રીતે આપણે એને આવી રીતે વિચારીએ આ દિવાલ છે આ જમીન છે સમજો બરાબર ઇટ ઇઝ દિવાલ આ છે જમીનનો ભાગ આ છે આપણી નિસરણી બરાબર હવે આ નિસરણી છે તમને એમ થાય કે લખવું છે તો લખીએ સીડીનો નીચેનો છેડો જમીન પર સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર જઈ રહ્યો છે આ છેડો આમ દૂર જઈ રહ્યો છે હવે તમે વિચારો કે જ્યારે નીચેનો છેડો સરકીને દૂર જતો હોય તો ઉપરનો છેડો નીચે આવવાનો કે ત્યાંનો ત્યાં જ રહેવાનો આવી કોઈ જાદુઈ સીડી તો આપણી પાસે છે નહીં કે નીચેનો છેડો દૂર જાય ને સીડી લાંબી થાય તો ઓબ્વિયસ પરિસ્થિતિ આવી થશે કે એ સીડી ક્રમશઃ આવી રીતે સરકશે કોઈ એક સમયની આ વાત છે બરાબર તો ધારો કે t સમયે તેનો નીચેનો છેડો જમીનથી x મીટર દૂર છે જ્યારે નીચેનો છેડો 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ શોધો દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે એટલે આ ફેરફારનો દર આપણે નક્કી કરવો છે તો ધારો કે t સમયે નીચેના છેડાનો સરકવાનો દર x સેન્ટીમીટર પર સેકન્ડ ને ઉપરના છેડાની ઊંચાઈ ઘટવાનો દર y h સેન્ટીમીટર પર સેકન્ડ આ આપણે ધારો t સમય તો લાવવાનો જ જ્યારે સમય સાપેક્ષ વાત થતી હોય ત્યારે તો ધારો કે t સમયે સીડીના નીચેના છેડાનો દિવાલથી દૂર જવાનો દર નીચેનો છેડો દિવાલથી 1 સેન્ટીમીટર દૂર છે તથા ઉપરના છેડાની ઊંચાઈ h સેન્ટીમીટર છે t સમયે આ x સેન્ટીમીટર અંતરે છે અને ઊંચાઈ આ છે હવે આ બધા ડાયમેન્શન્સ લખીએ તો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર જઈ રહ્યો છે એટલે dx/dt is equal to 2 સેન્ટીમીટર પર સેકન્ડ હવે અહીંયા જોજો પેલા લંબચોરસ જેવા દાખલો આવ્યો કે નીચેના છેડાનું દિવાલથી અંતર વધતું જાય છે જ્યારે ઉપરના છેડાની ઊંચાઈ ઘટતી જાય છે તો અહીંયા એક રાશિમાં એટલે કે x માં વધારો થાય છે સાપેક્ષે બીજી રાશિ એટલે કે h માં ઘટાડો થાય છે એક જ દાખલામાં બે અલગ અલગ પરિમાણોમાં વધ અને ઘટ થતી હોય ત્યારે પ્લસ અને માઈનસ નું ચિહ્ન કન્સિડર કરીશું ભાઈ આમાં પ્લસ લીધું તો dh/dt આપણે માઈનસ લઈશું પણ dh/dt અહીંયા આપ્યું નથી એટલે ઓટોમેટિક માઈનસ માં જ આવશે તમે જોજો
તથા જ્યારે અચ્છા નિસરણીની લંબાઈ 5 મીટર આપેલી છે, નિસરણીની લંબાઈ 5 મીટર છે. જો નિસરણીની લંબાઈ 5 મીટર હોય તો આપણે એને 500 સેન્ટીમીટર કહી શકીએ, કારણ કે બધા માપ આપણને અલગ અલગ એકમમાં આપ્યા છે. આ મીટરમાં આપ્યું છે અને આ સેન્ટીમીટરમાં આપ્યું છે, એટલે આપણે પહેલા તો એક જ માપ પદ્ધતિમાં આવી જઈએ. તથા જ્યારે નીચેનો છેડો દીવાલથી 4 મીટર દૂર હોય તો ભાઈ આપણે બધું મીટરમાં લઈ લઈએ છીએ. નીચે આને 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કીધું છે ને, તો એને 100 વડે ભાગી દો તો 0.02 મીટર પર સેકન્ડ. જ્યારે x બરાબર 4 મીટર ત્યારે dh/dt શોધો. આપણને શું શોધવામાં રસ છે? dh/dt. હવે જો અહીંયા ત્રણ વસ્તુ ભેગી થઈ: સીડીની લંબાઈ, નીચેના છેડાના દિવાલથી અંતર અને ઉપરના છેડાની ઊંચાઈ. તો x માં ફેરફારનો દર આપ્યો છે અને h માં ફેરફારનો દર આપ્યો છે, તો આપણી પાસે એવું કોઈ સૂત્ર હોવું જોઈએ કે જેમાં h અને x વચ્ચે કોઈક સંબંધ હોય. તો મિસ્ટર પાયથાભાઈ ઇઝ જિંદાબાદ. જો સીડીની લંબાઈ 5 મીટર હોય, આ h અને x હોય, તો પાયથાભાઈ પ્રમાણે કર્ણનો વર્ગ એ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. અહીં h² plus x² is equal to 5². therefore dh/dt જોઈએ છે એટલે હું x² ને સામે આપું છું. h² is equal to 5² એટલે 25 minus x². બે બાજુએ વર્ગમૂળ લેતા h is under root 25 minus x². आएगा dx/dt दिया हुआ है और dh/dt मांगा हुआ है, तो t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા dh/dt रूट मिस्टर x નો વિકલિત 1/2 रूट मिस्टर x into d/dx मिस्टर x 25 નું 0 minus x² નું minus 2x into dx/dt. તમામ કિંમતો ટીકાવી છે, so dh/dt is equal to, જોતા રહેજો, આ માઈનસ 12 લીધી, 2 ચલ બસશે, આપણી પાસે સ્વરૂપ રહેશે માઈનસ x upon under root 25. હવે જ્યારે x બરાબર 4 મીટર, અહીંયા આપણે મીટરમાં જ બધી વાત કરી છે, ઉપર dx/dt ની કિંમત મૂકવાની બાકી છે, dx/dt into dx/dt. હવે તમામ કિંમતો મૂકીએ, so equal to minus x બરાબર 4 upon 25 minus 16 into dx/dt છે આપણી પાસે 0.02 equal to minus 4. 25 માંથી 16 જાય તો 9, 9 નું વર્ગમૂળ 3 into 0.02 equal to minus આને આના વડે ગુણશો તો 0.08/3 સેન્ટીમીટર પર સેકન્ડ. અને જો આને 100 વડે ગુણી દેશો તો -8/3 મીટર, આ મીટર પર સેકન્ડ છે, સોરી, મીટર પર સેકન્ડ, અને 100 વડે ગુણશો તો સેન્ટીમીટર પર સેકન્ડ. આમ ઊંચાઈ ઘટવાનો દર લખીએ તો માઈનસ નહીં લખીએ, એટલે આપણે એમ લખીશું આમ ઊંચાઈ ઘટવાનો દર. આમ ઊંચાઈ ઘટવાનો દર 8/3 સેન્ટીમીટર પર સેકન્ડ છે. આમ ઊંચાઈ ઘટવાનો દર 8/3 સેન્ટીમીટર પર સેકન્ડ છે, જોઈ શકાય છે, રાઈટ. ચલો એના પછી 11મો દાખલો. એક
પદાર્થ વક્ર 6y x³ + 2 પર ગતિ કરે છે. એટલે આ ગતિપથ આપ્યો છે x 6y x³ + 2. 6y x³ + 2. It is the path. આ છે ગતિપથ. વક્ર પરના જે બિંદુએ તેમના વાય્યામમાં xm કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય. વાય્યામમાં xm કરતા 8 ગણી ઝડપે ફેરફાર બરાબર સમજો. ધારો કે xy બિંદુએ જે બિંદુ એટલે આપણે ધારી લીધું, ધારો કે xy બિંદુએ વાય્યામમાં ફેરફાર is equal to 8 times x યામમાં ફેરફાર. y યામમાં ફેરફાર એટલે dy by dt equal to 8 times x યામમાં ફેરફાર એટલે dx by dt. આવું આપણને એમની વચ્ચે એક સંબંધ ધરાવતું સૂત્ર આપ્યું છે. હવે આ ગતિપથમાં તે બિંદુ શોધવું છે એટલે xy નું મૂલ્ય શોધવું છે. 6y x³ + 2 t ની સાપેક્ષે વિકલન કરતા dy by dt equal to 3x² અને x નું dx by dt 2 નું 0 3 દુ 6 dy by dt બરાબર 8 વખત dx by dt આપેલું છે. તો 2 * 8 times dx by dt is equal to x² * dx by dt. આ dx by dt ચલ બચશે. so x² is equal to 8 * 2 = 16 માટે x is equal to plus or minus 4. x is equal to plus or minus 4 એકમાં મૂકશો, એકમાં મૂકતા y મળે અને y મળે એટલે x અને y આમ મળી ગયા પછી તે બિંદુ તો મળે ને મળે જ. એટલું તમને આવડે જ છે, એમાં કંઈ ખોટું નથી. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી 12મો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. બહુ જ ઈઝી છે ને મેં જે તમને આગળ દાખલા કરાયા છે એ જ પ્રકારનો એ દાખલો છે. એના પછી 13મો દાખલો. ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ. હવે ગોળા જો આકાર પર જ આપણું સીધું ધ્યાન જવું જોઈએ. ગોળાકાર એટલે આપણે સ્ફિયર એટલે ગોલકની વાત કરીએ છીએ. ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ આટલો છે એટલે કે d is equal to 3/2 into 2x plus 1 છે. માટે ત્રિજ્યા કેટલી થશે તો કે વ્યાસ કરતા અડધું એટલે 3/4 2x plus 1 બે વડે ભાગી દીધું. જો ત્રિજ્યા 3/2 2x plus 1 હોય, સોરી વ્યાસ, તો ત્રિજ્યા 3/4 2x plus 1 થાય. આગળ શું કીધું છે? આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર શું? x ને સાપેક્ષ. તો હવે ઘનફળનું સૂત્ર આપણે x ની સાપેક્ષે લાવવું પડે. ચલો ગોલકના ઘનફળનું સૂત્ર તો કે 4/3 pi r³ r આપણી પાસે છે, એની કિંમત પહેલા ટીકાઈ દો. સો v is equal to 4/3 pi r³ એટલે આનો ઘન, 3 નો ઘન 27, 4 નો ઘન 64 into 2x plus 1 નો ક્યુબ. 9 તારી 27, 16 ચોક 64. so 9 pi by 16 into 2x plus 1 નો ક્યુબ. it is v. હવે x ને સાપેક્ષ આપણે એમાં ફેરફારનો દર શોધવો છે. તો x ની સાપેક્ષે વિકલન કરતા dv by dx 9 pi by 16 અચળ છે. પહેલા ઘનનું થશે 3 times 2x plus 1 નો સ્ક્વેર into 2x નું 2 x નું 1 અને 1 નું 0. સો આનો જવાબ આવશે
2 અઠ્ઠા 16, 9 તરી 27, 27 પાઈ બાય 8 into 2x plus 1 નો સ્ક્વેર which is our ઝીરો આન્સર. બરાબર છે. સો આ પ્રકારના દાખલામાં આમ કશું જ નથી. જો સૂત્રો તમારી પાસે તૈયાર છે તો તમને ક્યાંય કોઈ વાંધો આવવાનો નથી. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આગળ 14 થી લઈને 18 સુધીના દાખલા બાકી છે, આવતી વખતે લઈશું. ત્યાં સુધી બધાને સી યુ, બાય બાય, ટાટા.